હાય ગાઈઝ, આજે આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. તો આજે આપણે એકદમ સ્પેશિયલ અને બિલકુલ ઓછા ખર્ચની અંદર ઓછી સામગ્રીની સાથે તૈયાર થતી એવી મીઠાઈ બનાવીશું. આપણે સૂજીની મીઠાઈ બનાવીશું. કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે એમનું લિસ્ટ પણ આપેલું છે. તો એમના માટે થઈ સૌથી પહેલાં આપણે બારીક જે રવો આવે છે એ આપણે લેવાનો છે. જો કદાચ જાડો હોય તો પણ ચાલશે. આપણે મિક્સી જાર લેશું અને એમની અંદર આપણે શક્ય એટલો ફાઇન એમને પીસી અને પાવડર ફોર્મ આવે ત્યાં સુધી કરી લેશું. તો અત્યારે મેં એમને ઝીણો જે બારીક રવો આવે એ મેં ઉપયોગમાં લીધો હતો, એટલે 2 મિનિટ માટે મિક્સીને ચલાવી લીધી. તો આ રીતે તમે જુઓ કે હાથમાં લઈ અને હાથની અંદર લોટ જેવું ચોટે એટલે સમજી લેવાનું કે એ પરફેક્ટ આપણે દળ્યો છે. હવે એકદમ જાડું વાસણ લેશું, એમની અંદર 2 ટેબલ સ્પૂન ભરી અને ઘી લેવાનું છે. અને આપણે ઘીને પહેલાં હળવું એવું ગરમ થવા દેશું. એ પીગળી જાય ત્યારબાદ એમની અંદર આપણે તૈયાર કરેલો જે રવો છે દળેલો એ લઈ લેવાનો છે. અને હવે આપણે એમને સરસ એવો શેકવાનો છે કે જ્યાં સુધી આપણા ઘરની અંદર સરસ એવી સુગંધ ન આવવા લાગે, એમનો હળવો એવો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાનું છે. અત્યારે જોઈએ આપણે તો એકદમ સૂકું સૂકું લાગે છે. તો આપણે એમની અંદર 1 ચમચી જેટલું ઘી છે એ ઉમેરી અને ચેક કરવાનું, જરૂર લાગે તો વધારે આપણે ઘી છે એ ઉમેરી શકીએ. એકદમ ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી લેવાની છે. અને અત્યારે લાગે છે કે સૂકું છે એટલા માટે હું અત્યારે 1 ટેબલ સ્પૂન ભરી અને ઘી છે એ ઉમેરું છે. ઘી છે ને તમે જોઈ શકો છો કે મારું જામેલ જેવું ઘી હતું, એટલે એ રીતનું ઘી હોય ને એટલે એ જ્યારે પીગળે ને ત્યારે એમની ક્વોન્ટિટી વધી જતી હોય છે. એટલે થોડું કાળજીપૂર્વક, જો તમારી પાસે પીગળેલું ઘી હોય તો તમારે લગભગ 5-1 ટેબલ સ્પૂન જેટલી ઘીની જરૂરિયાત રહેશે. મેં ટોટલ 4 ટેબલ સ્પૂન ઘી લીધું છે. અત્યારે જરૂરિયાત લાગતી હતું તો 1 ટેબલ સ્પૂન પાછું ઘી ઉમેર્યું. તો તમે જોઈ શકો છો કે આટલું કે ચમચાથી આપણે ચલાવીએ ને તો ટૂંકમાં આસાનીથી ચાલી શકે, શેકાવામાં એકદમ આસાની રહે અને એકદમ એક સરખો દાણો એમનો શેકાશે. ઇક્વલ એમનો કલર તમે જોઈ શકો છો કે સરસ એવો ધીમે ધીમે હળવે હળવે કલર છે ચેન્જ થવા લાગ્યો છે. ટોટલ મને શેકતા 7-1 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ગેસની ફ્લેમ ઉપર ડિપેન્ડેડ છે તમારો ગેસની કેટલો એ હાઈ ફ્લેમ ઉપર એ છે, એમના ઉપર શેકવાનો સમય છે એ રહેશે. મારે 7-1 મિનિટ સમય બાદ એ સરસ એવો શેકાઈ ગયો તો મેં ગેસની ફ્લેમ બંધ કરી સાઈડ પર રાખી દીધું અને પોણું બાઉલ ભરીને મેં ખાંડ લીધી છે. ખાંડની ક્વોન્ટિટી તમારે થોડીક ઓછી કરવી હોય તો 2 ચમચી જેટલી ઓછી છે એ લઈ શકો છો. અડધા બાઉલ જેટલું પાણી લીધું છે. પાણી ટૂંકમાં ખાંડ ડૂબે ને એટલું આપણે લેશું અને એમની આપણે ચાસણી છે એ તૈયાર કરવાની છે. તો બસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી શકીએ છીએ અને કન્ટિન્યુ ચલાવીએ અને એમની ચાસણી છે જ્યાં સુધી એક તારી ન થાય ત્યાં સુધી આપણે એમને કરવાની છે. તો ચાસણી કરતાં લગભગ મીડિયમ ફ્લેમ ઉપર મને 4થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અને એમને વચ્ચે તમારે ચેક કરી લેવાની કે એમનો તાર છે હળવો એવો તાર બનતો હોય ને તો પણ ચાલે, કારણ કે સૂજી છે એ ઝડપથી પાણી એબ્ઝર્વ કરતી હોય છે, એટલા માટે સેટ પણ એકદમ ઝડપથી થઈ જાય છે. અને વધારે એમને જો તમે ચાસણી એક તારથી વધારે લીધી તો સમજી લો કે એકદમ મીઠાઈ છે ને કડક થશે. પણ માપે માપે એક તાર થતો હોય ને એટલે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર આપણે બંધ કરી દેશું અને આપણું વાસણ છે વળી પાછું ગેસ પર ચડાવી લેશું. ગેસની ફ્લેમ બંધ જ છે, વાસણ જાડું છે એટલે ગેસની ફ્લેમ ચાલુ કરવાની કોઈ જરૂરિયાત નથી. જો તમારું વાસણ પાતળું હોય તો ગેસની ફ્લેમને લો તમે રાખી શકો છો. અને અત્યારે મેં એમની અંદર 2 થી 3 નંગ જેટલી એલચીનો પાવડર એડ કરી દીધો છે. સારી રીતે મિશ્રણને મિક્સ કર્યા બાદ અડધું બાઉલ ભરી અને હું મિલ્ક પાવડર એડ કરું છું. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ એકદમ સરસ એવો આમનો ટેસ્ટ છે, માવા જેવો ટેસ્ટ મીઠાઈનો આપશે. એટલા માટે થઈ અને આપણે અડધું બાઉલ જેટલો મિલ્ક પાવડર છે એ ઉમેર્યો છે. હવે એકદમ સરસ મિશ્રણને મિક્સ કરવાનું છે, હલાવવાનું છે અને બસ એ જ ચેક કરવાનું છે કે કડાઈને એ મીઠાઈ છોડી દે છે કે નહીં. જો આ રીતે ચલાવશો, મારે અત્યારે ગેસની ફ્લેમ બંધ જ છે, બંધ ફ્લેમ ઉપર જ હું એમને ચલાવું છું કારણ કે મારું વાસણ છે એ જાડું છે. એટલે તમે જોઈ શકો છો કે હું આ રીતે ચમચો ચલાવું છું ને એક જ ડાયરેક્શનની અંદર તો શું થાય છે, ધીમે ધીમે મીઠાઈ છે ને એ ક્યાંય ચોટતી નથી. જો નીચેથી તળિયેથી બિલકુલ ચોટતી નથી અને ઘીને હળવું હળવું એમણે છોડી દીધું છે. બસ એ જ જોવાનું છે. આ રીતે કડાઈને જુઓ છોડી દે છે એટલે પરફેક્ટ થઈ ગઈ છે. તો બસ ઘીથી ગ્રીસ કરેલી કોઈ પણ પ્લેટ લેશું અને એમની અંદર આપણી મીઠાઈ છે ઢાળી દેવાની છે. બસ મીઠાઈને મેં આમની અંદર લઈ લીધી છે
સારી રીતે ફેલાવી દેશું. વધારે એમને કોઈ લીસી કરવાની પણ જરૂરિયાત નથી, એકદમ ઢીલી છે એટલે એમની મેળે જ આવી જશે. છતાંય લાગે તો આપણે ડીશને આ રીતે થપથપાવી શકીએ અને હળવી હળવી એ સ્પ્રેડ થઈ જશે. સરસ એવી પાતળી પાતળી આપણી મીઠાઈ તૈયાર થશે. અને જો ગમતા હોય તો ઉપરથી તમે એમની ઉપર ડ્રાયફ્રૂટ્સ છે એ લઈ શકો છો. મેં અત્યારે બદામની કતરણ લીધી છે અને બસ એમને એવું લાગે તો ઉપરથી તાવીથાની મદદથી હળવે હાથથી પ્રેસ કરી દેશું, જેથી કરી એ બદામ છે એમની સાથે એ ચોંટી જશે અને મીઠાઈ સેટ થાય તો એમની સાથે સેટ સરસ એવી થઈ જશે અને બિલકુલ છૂટવા પણ નહીં પડે. બસ માત્ર મેં એમને 10થી 15 મિનિટ માટે ઠંડી થવા રાખી. તમે જોઈ શકો છો કે ઠંડી થયા બાદ એકદમ આસાનીથી એમના પીસીસ થઈ જાય છે અને કેટલી સોફ્ટ થઈ છે ને મીઠાઈ, હું તમને આગળ બતાવીશ. કદાચ દાંત વગરના વડીલો હશે ને એમને ખવડાવશો ને તો એ પણ આરામથી ખાઈ શકશે, કોઈ ચાવવાની પણ જરૂર નહીં પડે. એટલી સરસ મજાની આપણી મીઠાઈ છે એ સોફ્ટ તૈયાર થાય છે. તો આજે રથયાત્રા નિમિત્તે તમારા ઘરની અંદર જો મીઠાઈ બનતી જ હોય તો આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચવાળી મારા સજેશનથી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, સાથે સાથે હેલ્ધી પણ છે અને ઓછી વસ્તુની સાથે તૈયાર થાય છે. તો મિત્રો, આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.